દીકરી એને કહેવાય. વધારેમાં વધારે કામ એના ભાગમાં આવે ને ત્યારે ભગવાનને કહે કે થેન્ક યુ. કેમ? મને આખા પરિવારની સેવાનો લાભ મળ્યો. સેવા કરતા શીખી જાઓ. મારી પાસે દુઃખવાળા માણસો આવે, ભાઈઓ બહેનો બધા આવે અને રોવે. રૂમાલ તો હારે હોય, હું તો આપું નહીં. એ રોવે એની ખબર પડી જાય કે સાચું ખોટું રોવે. બાપુ જો અને બહુ તકલીફ છે ને આમ તો બધું બરાબર, પાછું આમ બધું બરાબર, આમ કંઈ નહીં, આમ બધું બરાબર છે. તમારા દીકરા અને તમારા મારા સાથ પણ મને દુઃખ બહુ આપે છે, મને બહુ કષ્ટ પડે. એટલે હું કહું શું બેન કષ્ટ છે કે તો કરી. ત્યારે ક્યાંક જોવો ને આખા ઘરના વાસણ મારા ઠોબરા ઉટકવા પડે. આ ઠોબરા એ વાસણ ઉટકવા પડે વધારે કે બે વધારે કપડાં ધોવા પડ્યા હોય તો આપણે એને દુઃખ માનીએ. ઘણા લોકો આવી વાતો કરતા હોય, કેટલા કપડાં ધોવાના, હે મારે તો હું કપડાં ધોઈ જઈને થાકી જાઉં ને આમ. પણ તમારા ઘરનું તમે આ એક બહુ ધ્યાન રાખજો. તમારા ઘરમાં રામ રાજ્ય આવે એટલા માટે હું કહી રહ્યો છું. મારી દરેક બહેનો નક્કી કરે કે મારો જન્મ સેવા માટે થયો છે. આ રામચરિતમાંથી તમને સમજાવું. અને કોઈ પણ માં પોતાની દીકરી, અને અહીંયા તો હું બધી દીકરીઓને કહું છું કે તમે તમારા સાસરે જાઓ ને ત્યારે એટલું જ રાખવાનું કે હું સાસરીમાં સેવા લેવા માટે નથી જતી, સેવા કરવા માટે જાઉં છું. આટલું પર્યાપ્ત છે બસ તમારા માટે. જગતમાં તમારે કંઈ કરવું જ નહીં પડે. મન વચન કર્મથી જેને આટલી ગાંઠવાળી લીધી, મારે સેવા કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી. મને કાંઈ ન મળે તો કાંઈ નહીં, મારે સેવા કરવી છે. અને દીકરી બહુ મહાન છે. ઘણા લોકો મને એવો પ્રશ્ન પૂછે કે બાપુ બહેનોથી શંકર ભગવાનને પાણી ચડાવાય, હનુમાનજીને પગે લગાય. હજી ઘણા લોકો બીવે છે હનુમાનજીને વાહે હાથ લઈ જઈને આમ પગે, આમ કઈ પગે લગાય. કોને આ શીખવાડ્યું છું? માણસને ગોતું છું. યાદ રાખો, અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અસબરદીન જાનકી માતા. બધું જ કરાય બહેનોને. બધું કે બહેનોને યજ્ઞ, પણ બહેનોને યજ્ઞ કરવાની જરૂર નહીં, કારણ કે બહેન રોજ યજ્ઞ કરે છે. તમે તમારા ઘરનો ચૂલો ચાલુ કરી, અને હવે તો ગેસ આવ્યો છે, નકર ફૂંક મારી મારીને ચૂલા સળગાવીને આખા ઘરને દાળ ભાત શાક રોટલી જમાડી અને આખા ઘરની જે સેવા કરો છો ને એમાં બધા યજ્ઞો આવી ગયા. તમારે કોઈ યજ્ઞ કરવાની જરૂર જ નથી, કારણ કે તમે જે યજ્ઞ કરો છો કયો યજ્ઞ છે? યજ્ઞ શિષ્ટાસના સંતો મુચ્યંતે સર્વકપિલ વિષય ભુંજતે તે ત્વગમ પાપા એ પચંત્યાત કારણાત. તમે જઠરાગ્નિનો અગ્નિ શાંત કરવા માટે રસોઈ બનાવો છો, ને તમારો પતિ રોજ યજ્ઞ કરે છે. ભોજન કરવું યજ્ઞ છે, આહુતિ આપે અંદર. એટલે લક્ષ્મણજીએ ના પાડી, હું લગ્ન નહીં કરું, તમે ત્યાં જાઓ. ત્યાં ગયા પછી એને કીધું રામે, એ ભાઈ મારો ભાઈ નાનો છે ને બહુ શરમાળ છે, તું એક બે વાર ખોળો પાથરીને પગે લાગ, માની જાય તો તારું કામ થઈ જાય. વળી પાછી આવી, લક્ષ્મણ અતો લાંઘવશો નાક કાન બીનું કીન. ભગવાને એવો કંઈક ઈશારો કર્યો લક્ષ્મણને. આમ ઈશારો તો ઈશારો છે. રામચરિત માનસમાં ઈશારાની બહુ વાતો આવી છે. અને લક્ષ્મણ જે ઊભા થઈ, નાક કાપી નાખ્યું, કાન કાપી, હાથમાં મુઠ્ઠી વાળી, નીકળ બહાર અહીંથી. મારા દેશના ઋષિમુનિઓને સાધુ સંતોને તું પરેશાન કરે છે, આજ તો તને જીવતી જવા દઉં છું, કારણ કે તું સ્ત્રી છો. સ્ત્રી છો એટલે તારું મને, મારે તને ખૂન ન કરાય, હું તને મારી ન શકું, પણ હવે જો બીજી વાર સામે આવી છે તો ખલાસ કરી દઈશ. નીકળ. અને રામ મનોજ ચુનૌતી દીન, રાવણને ચુનૌતી આપી, જા નીકળ અહીંથી, નીકળી જા. ભગવાન રામે શૂર્પણખાને આંખ ન આપી. આવું ઉલટું અહીંયા ભાગવતમાં થયું. પૂતના પોતાના હૃદયમાં કાલકુટ વિષ ચોપડીને ભગવાનને દુગ્ધપાન કરાવવા આવે છે. માસીનું રૂપ લીધું છે. માસી બની છે. માસી બનીને એટલું સુંદર રૂપને આમ લાલો તારા ઘરે આવ્યો માલ. અને કપટી હોય ને એ બોલવામાં બહુ ચતુર હોય, એટલી ચતુર ને ભગવાનને માયા પણ કરવી હતી. માનું મન લોભાઈ ગયું. એ માં એક કામ કરીને કે લો બેન તમારા માટે ચા નાસ્તો, ખા જાઓ તમે ચા કરો, એક કામ કરો લાલાને મને આપી દો. એ લાલાને ખોળામાં સુડાવી અને જ્યાં માં યશોદા ગયા અંદર ઘરમાં, રસોઈ ઘરમાં, અને પછી સાડીનો પેલો છેડો ઢાંકી અને લાલાને દુગ્ધપાન કરાવે છે. અને એ વખતે લાલાએ એને આંખ ન આપી, આંખ બંધ કરી. ભાગવતના સંતો કહે છે કે ભગવાને આંખ કેમ ન આપી?
આંખ બંધ કરીને ઘણા બધા કારણો મળ્યા છે. એક ભગવાન કૃષ્ણને કોઈ પૂછ્યું કે તમે પૂતનાને આંખ કેમ ન આપી, ત્યારે એમ કહ્યું કે એક તો એ મને મારવા માટે આવી હતી, પણ પાછી માસીનું રૂપ લઈને એ માં બનીને આવી હતી મને દુગ્ધપાન કરાવવા. હવે જે મને ભલે ભાવ કભાવ ભાવે કે કભાવે કોઈ પણ વસ્તુ જ્યારે મને પત્રમ પુષ્પમ ફલમ તો યમ યમે ભદ્યાત પ્રયશ થતી, મને કોઈ પણ ભાવે જ્યારે કોઈ અર્પણ કરે છે ત્યારે એને મારે કઈ મુક્તિ આપવી. યશોદાને ફોન કર્યો, માં પૂતના આવી છે, તારી પાસે થોડીક જગ્યા છે 2 બાય 2 ફૂટની? કે હા. તો હું પૂતનાને ત્યાં મોકલું છું, કારણ કે તારું દૂધ પીધું પછી મને બીજા કોઈનું દૂધ નહીં. આ મને ઝેર પીવડાવવા માટે આવી છે. તમે વિચારો, ઝેર પાયું ને તોય ભગવાને એની માની જેવી મુક્તિ આપી. જ્યાં પોતાની માં હતા ત્યાં એ જગ્યા, આનું નામ છે ભગવાન કરુણાવરુણાલય. આપણે કેવા છીએ, કોઈ ભૂલથી આપણી સામે 2 શબ્દ બોલી ગયું હોય ને, આખી જિંદગી આપણે ભૂલતા નથી. હવે મારા હૈયામાં વાગ્યું છે ને હજી તો મારે હું કોઈ દી ભૂલું, એ તો હવે મને ભૂલાશે જ નહીં. અમે તો રહ આંસુએ રોયા છીએ, અમારે તો રાંધેલા રજળાયા. તમે આખી જિંદગી આપણે યાદ રાખીએ છીએ. ઝેર પાવા આવી છે છતાંય એને ભગવાને આંખ નથી આપી. આંખનું જતન કરજો. આંખ 2 જગ્યાએ અપાય. એક આપણો ઈષ્ટ, તું દયાળુ દીન હો, તું દાની હો ભિખારી. અને પાંચભૌતિક શરીરમાં હોય ત્યારે પાંચભૌતિક શરીર ધારો આપણો જે સદગુરુ હોય એ ગુરુ આપણી આંખને વાંચે. આંખમાં બધી તાકાત છે, કહી દે, આંખ જોઈને કહી દે. આપણે આમ કોઈ રોજે રોજ આપણે જેને મળતા હોય ને હસતા હોય અને પછી થોડા ઢીલા હોય કે વાયરલ ઇન્ફેક્શન હોય કે કંઈ થોડો તાવ આવ્યો તો આપણે કેમ ભાઈ તમે ઢીલા લાગો છો, કંઈક આમ તકલીફ છે તમને? કારણ કે એની આંખ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ થોડાક ઢીલા છે. એની આંખની રેખાઓ ફરી જાય આખી. એ દસમ સ્કંદની કથા છે. એટલે આપણને ભગવાનના હૃદયની કથા સુધી જ્યારે પહોંચવું છે ત્યારે બસ નંદ અને યશોદાને ભગવાન શ્રી કૃષ્ણ બહુ આનંદ આપે છે. અને એકવાર ભગવાનનો જન્મ થઈ જાય બસ. ગોકુળમાં નંદલાલે કોઈ ગોપીને ઘેર માખણની ચોરી કરી, પકડાઈ ગયા. ગોપીએ જોઈ લીધું કે નંદલાલ નટખટ છે, મારા ઘરમાં ચોરી કરે છે, હમણાં ફટકારું એને. એટલે ગોપી અભિમાનમાં લાકડી લઈને દોડી છે. ગોપી એની પાછળ દોડી, આગળ કનૈયો, પાછળ ગોપી. હવે કનૈયાને કોઈ પકડી શકે? કારણ કે વેદમાં લખ્યું નિગમ નેતિ શિવ અંતન પાવા. વેદ નેતિ નેતિ કહીને અટકી જાય એવું પરમ તત્વ પરમાત્મા દોડતા દોડતા જાય. ગોપી પાછળ લાકડી લઈને ઉભો રહે, તને મારું લાલા, ઉભો રે, મારું છું, ઉભો રે. લાકડી બતાવીને ગોપી દોડે, થોડું દોડીને ગોપી તો પછી હાંફી જાય અને પછી એ લાકડીનો ઘા કરે ને હેઠી બેસી જાય. આને કોણ પકડે હે ભગવાન? અને પછી દૂર જઈને પાછો ઠીંગો બતાવે, કા પકડો મને, લે પકડ પકડ પકડ, એમ કઈ ખીજાવે છે. ભગવાન કેટલો આનંદ, નિરંજન નિરાકાર અદ્વૈત પોતાના ભક્તોના મનને આનંદ આપવા માટે કેટલી કેટલી લીલાઓ પરમાત્મા કરે છે. આપણા મનના રંજન માટે ભગવાને બધું કર્યું છે. યાદ રાખજો બરાબર. તમારા મારા મનને શાંતિ મળે, આનંદ મળે. આપણે યુગો પછી આજ ભગવાનની કથામાં કેટલો આનંદ આવે છે. આ કથાને થયા તો લાખો વર્ષ થયા. આપણા મંદિરમાં કેટલા 100, 125, 150 વર્ષથી કથા ચાલે છે, છતાં એક ધારો આનંદ કેમ? કોઈ દી આમાં ભરતીને ઓટ નથી આવતી? નકર બીજી વાતમાં તો ભરતીને ઓટ આવે ને. આમાં રોજ દરેક વખતે થોડું માણસ વધતું જ જાય, કારણ કે નવા નવા રસ અંદરથી ઉમેરાતા જાય છે અંદર. સોચો, કનૈયો બધાને આનંદ આપે છે. એકવાર તમે ભગવાનના બની જાઓ પછી ભગવાનની પાસે બીજું કંઈ છે જ નહીં. ભક્તને દેવા માટે બસ એની પાસે આનંદ સિવાય બીજું કંઈ નથી. અને આનંદ જ્યારે આપણને પ્રાપ્ત થશે પછી આનંદની પાછળની જે વસ્તુ છે, કયું? સત્તા, સંપત્તિ, વૈભવ, રૂપિયો, ખેતી, વાડી, માન, મતરબો, આ બધું જે છે, ફૂલના હાર, આ બધું આનંદની પાછળ બધું સમાહિત છે. એકવાર આનંદ પ્રાપ્ત કરી લો. એને એટલે ભાગવતમાં સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય, એટલે ભગવાનનું શરીર એ આનંદ સ્વરૂપ છે. આનંદ જેને પ્રાપ્ત કરો એ કથામાં આવો, બસ કથા તમને આનંદ પ્રાપ્ત કરાવશે. નંદ એટલે જે બીજાને આનંદ આપે. બીજાને આનંદ આપશો એટલે ભગવાન તમારા ઘરે આવી તમને આનંદથી ભરપૂર કરી દેશે.
કનૈયો એકવાર વિચારે છે, મારે સંતાઈ જવું છે, 3-4 ગોપીઓ પાછળ પડી છે, આજ તો પકડવો છે, મોટો માણસ છે એટલે એના મનમાં શું સમજે છે, આજે એને પકડીને બસ યશોદાને સોંપી દેવો છે. એક ગોપી લાલાને બહુ પ્રેમ કરતી હતી. એ ગોપી આમથી આવતી હતી, લાલો આમ એટલો બધો ગભરાઈ ગયેલો, ક્યાં મારે સંતાવવું. એ ગોપીએ કીધું કે લાલા અહીંયા હું તને સંતાડું, પણ ક્યાં સંતાવવું, તો ઓલી 3 મારી પાછળ પડી છે, અને જો માને સોંપી દેશે તો માં મને મારશે. એક કામ કર લાલા, તારી સંતાવાની જગ્યા મને ખબર છે. શું? એ ગોપીએ શું કીધું ખબર છે? લાલા તું આવ અને મારા હૃદયમાં સંતાઈ જા, મારા હૃદયમાં સંતાઈશ, તને દુનિયામાં કોઈ પકડી જ નહીં શકે. એમ મારે આપને વિનંતી કરવી છે, તમારું જીવન એવું બનાવો કે ચતુર્ભુજ દાદાને તમારા હૃદયમાં સંતાવવાનું મન થાય. સંતાવવાનું મન એટલે મારી અંદર તેરે અંદર શાહ છે, બહાર કચ્છનું બનાવો. જગતનું સત્વ તત્વ આપણા હૃદયમાં રહે છે. આપણા હૃદયમાં એકવાર ભગવાન આવી જાય ને પછી આખું જગત આપણને પોતીકું લાગશે. સાધુ સંતોને કેમ લોકો પ્રેમ કરે છે? કારણ કે સાધુમાં સંતમાં એ એટલો જ તમારામાં સંતમાં એટલો ફરક. સાધુ બધાને એક સરખો પ્રેમ કરે, એના પ્રેમમાં કોઈ ભેદભાવ ન હોય, એના પ્રેમમાં ઊંચ નીચનો પંક્તિ ભેદ ન હોય. સાધુનો પ્રેમ એ સમાન ધારાથી ચાલતો હોય, એક ધારાથી ચાલતો હોય મારા હૃદયમાં. અને ભગવાન વાલ્મીકી ઋષિ જ્યારે ભગવાન રામ એને મળે છે ને પછી કહે છે મારે 14 વર્ષ કેવી રીતે ક્યાં રહેવું, અને પછી 14 ઠેકાણા જે ભગવાનને રહેવાના બતાવે છે. જીન કે શ્રવણ સમુદ્ર સમાના. વાલ્મીકી કહે છે ભગવાન રામને કે જેનું શ્રવણ સમુદ્ર જેવું છે, તમારી કથા સાંભળતા સાંભળતા જેનું મન ધરાતું નથી, હે પરમાત્મા એના હૃદયમાં તમે નિવાસ કરો. અહીંયા જેટલા બહેનો ભાઈઓ બેઠા છે ને એને હું બહુ ભરોસા સાથે કહું, તમારા હૃદયમાં ચોક્કસ ભગવાન છે. જો ભગવાન ન હોત તો આટલા શાંતિથી તમે કથા જ ન સાંભળતા હોય, કારણ કે કથાની ભૂખ છે તમારી. ભગવાનની કથાની ભૂખ જાગે આપણને. જીન કે શ્રવણ સમુદ્ર સમાના, કથા તુમ્હારી સુભગસરી નાના. ભગવાન વાલ્મીકી રામને કહે છે કે તમારી કથા જેનું જીવન છે, જેને તમારી કથા વગર ચૈન ન પડે મહારાજ. કથા પ્રાપ્ત થાય એટલે ગાંડો ગાંડો થઈ જાય. બસ બેઠો બેઠો ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું. ભગવાનનો તો નિયમ છે, તમે બેઠા બેઠા ગાઓ ને તે ઊભા ઊભા સાંભળે, તમે ઊભા ઊભા ગાઓ તો ભગવાન નાચે. પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી, એને પગમાં ઘૂંઘરું બાંધ્યા અને જે નાચ કર્યું છે ક્યારે હૃદયમાં એને ભગવાનના દર્શન થયા, એટલે નૃત્ય શરૂ થઈ ગયું. પહેલા એને ભગવાનના દર્શન થયા. અને મીરા માટે તો આપણા ભગવાન ઓસો રજનીશ પણ કહેતા ગયા કે એને તો મેરી દ્રષ્ટિ મેં મીરા, મીરા મેરી દ્રષ્ટિ મેં, એવો ગ્રંથ લખ્યો છે નાનો 300 પાનાનો કેવું કંઈક છે, મેં વાંચ્યો છે. એમાં એને લખ્યું છે કે મીરા બહુ સરસ નાચ્યા અને એને કૃષ્ણ ભગવાન મળ્યા. બરાબર? તો અત્યારે જેટલી નૃત્યાંગનાઓ આપણા દેશમાં છે એ હું માનું છું ચોક્કસ તમને બધાને ખબર છે, મીરા કરતાં પણ સારું નાચી શકે એવા દીકરીઓ છે કલા જગતમાં. બહુ સારું કામ છે એમ, પણ કેમ કોઈને ભગવાન નથી મળ્યા? ઓસો રજનીશનું સૂત્ર છે કે એ એટલા માટે અત્યારે કોઈને ઇલકાબ મીરાનો નથી મળતો, કારણ કે મીરા ક્યારે નાચ્યા? મીરા જગતના માણસોના મનનું રંજન કરવા માટે નથી નાચ્યા. મીરા ત્યારે નાચ્યા છે કે જ્યારે મીરાને મેરે તો ગિરધર ગોપાલ દૂસરોનો કોઈ ગોવિંદો એને હૃદયમાં દેખાણો, એટલે નાચવાનું શરૂ થઈ ગયું. પછી કોણ એને રોકી શકે? આ નૃત્ય એક એવું છે, અંદર જ્યારે પરમાત્માની અનુભૂતિ તમને થાય પછી તમારા નૃત્યને કોઈ રોકી ન શકે. પગ ઘૂંઘરું બાંધ, મીરા નાચી, અને જ્યારે મીરા નાચ્યા અને ભગવાનના એને દર્શન થયા. અને એટલે આપણે ત્યાં કીર્તન ભક્તિનું બહુ મહત્વ છે. તમને પણ વિનંતી કરું, ક્યારેક એકલા પડો, શાંત હૃદય, આમ ઘર બધું સૂઈ ગયા હોય, શાંતિ હોય તો થોડુંક 2 ઠુમકા પલંગ ઉપરથી નીચે ઉતારીને મારી લેવા. પાછા કોઈ ભાળી ન જાય, ગાંડા ન ગણે ને કે આ બાપુએ ગાંડાની વણઝાર શરૂ કરી કે શું આખી. ભગવાન પાસે નાચો, 2 ઠુમકા લગાવો, તમારી જાતને તમે પોતે જ ઇનામ આપો. વાહ વાહ, વન્સ મોર, હારે હારે બોલે જાઓ. કોણ જોવાનું છે તમને? ભગવાનના જ્યારે હૃદયમાં દર્શન થાય ત્યારે નાચવાનું ઓટોમેટિક શરૂ થઈ જાય છે. અબ મેં નાચો બહુત ગોપાલ. ઉદ્ધવ અને અક્રૂર ભગવાનને કહે છે બહુ નાચ્યો છું. અક્રૂર નાચે છે. અક્રૂર રથ લઈને જ્યારે ભગવાનને લેવા જાય છે અને કોઈ કીધું કે અહીં ઘર આનું ક્યાં, અને ઘરનું એડ્રેસ લઈ અને જ્યાં નદીના કિનારા પર આપણે આપણા મંદિરની જે દિવાલો પાડી એમાં એક ચિત્ર પણ હતું અક્રૂરનું,
એના પગલાં પડી ગયેલા, એ પગલામાં અક્રૂર નાચતો નાચતો પાછો ઘડીક આળોટે. આપણે પણ વૃંદાવનમાં બધા સાથે અહીંથી હતા, બસો લઈને ગયા હતા, ત્યારે રમણ રેતીમાં બધા કેવા આળોટતા હતા, મોટા મોટા માણસો બધા કેટલા. હું પણ આળોટ્યો, કારણ રમણ રેતુમાં આળોટવું એટલે એ રમણ રેતી એટલે ભગવાનનું રમણ કરેલી રેતી. અહીંયા ભગવાન ખુલ્લા પગે નાચતા હતા. આજ પણ રમણ રેતીનો ચણામત લે છે લોકો, જીભ ઉપર 2 દાણા મૂકે, 2 દાણા નહીં એવું કરતા નહીં, પણ હું તમને વિશ્વાસ હોય તો મને વાંધો નથી, પણ એ કદાચ એક ચમચી પેટમાં જતી રહી ને એ ધૂળ, એ રમણ રેતી તો પથરી ન થાય, પેટનો કોઈ રોગ નથી થતો, ક્યાંય પકડાણું નથી હજી સુધી. સાક્ષાત ભગવાનની રમણ રેતીનું એટલું મહત્વ છે. ક્યારેક ગોકુળ મથુરા વૃંદાવન જાઓ ને ત્યારે રમણ રેતીમાં નાચો, એમાં આળોટો તમે, કારણ કે નંદ નંદન યશોદાનંદન યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત, જગતના મનનું રંજન કરવા માટે આવેલો મારો પરમાત્મા એમાં નાચ્યો છે. આ ભગવાનની જે બાળ લીલા આપણને આનંદ આવે છે. વસુદેવ અને દેવકી પાસેથી શ્રી કૃષ્ણ નંદ અને યશોદા પાસે ગયા, કારણ કે વસુદેવ અને દેવકી કરતા નંદ બાબા અને યશોદા એક કદમ આગળ. વસુદેવ અને દેવકી એના કરતા નંદ બાબા અને યશોદા એ બીજાને આપે છે બહુ, નંદ બીજાને આનંદ આપે. એટલે આપણે ત્યાં ગવાણું, નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદના ઘરે આનંદ. તમારા ઘરમાં આનંદને કાયમ બનાવવો હોય તો નંદને તપાસો. બસ આનંદ અને પ્રેમથી આપીએ તો મળે છે, એના વગર મળતું નથી. તમારે પ્રેમ જોતો હોય ને તો પહેલા પ્રેમ આપતા શીખો. આપણે બધા પ્રેમ તો બધાને જોતો હોય, પણ મારી પાસે એવા ઘણા લોકો આવે, બધા ભાંગેલા તૂટેલા ભાંગલા હોય ને બધા, કે જુઓ ને અમારી ઘરમાં કોઈ કિંમત નહીં, કોઈ ગણના નહીં, અમને જસ જ નથી મળતો ને અમારું કોઈ આમ નહીં, અમારી કોઈ નોંધ નથી લેતું, આવું બધું બોલે બધા. પણ નોંધ ક્યાંથી લે? કારણ કે તે નોંધ લેવા માટે તું કામ કરતો હતો, જગતના જગદીશોને આનંદ કરવા માટે નહોતો કરતો. તને એમ કે હું આમ કરું તો નોંધ મળી જાય, મને ફૂલનો હાર મળી જાય, મારી વાહ બોલાઈ જાય, માઇકમાં મારું નામ બોલાઈ જાય, મારું નામ મોટું થઈ જાય. સ્વાર્થથી કરેલી સેવા એ ક્યારેય નોંધનીય નથી હોતી. નિસ્વાર્થ ભાવે જ્યારે સેવા કરો ત્યારે ઉદ્ગારો અંદરથી નીકળે છે, અંદરથી નીકળે. આપણે જે ભણતા હતા ત્યારે પહેલા પ્રાર્થના સ્કૂલોમાં ગવાતી, હવે હજી પણ ગવાતી હશે, કોઈ બધી સ્કૂલોની થોડી જુદી જુદી પ્રાર્થના હોય, પણ ઘણી બધી સ્કૂલોમાં હે જ્યોતિર્ધર સત્ય પ્રકાશુ અમ મન મંદિરિયે, અમ મન મંદિરિયે, ભાવ ભરિયા દીપ જલાવું. કેટલી કેટલી વાતો, મારા ભાવ પૂર્ણ દીપ જ્વલન મારે કરવું છે, અને પછી મારા આંગણિયાને સજાવા છે. બહુ પ્રાર્થના અદ્ભુત છે, કાલે એનો આપણે રસ જરા માણીશું. હે જ્યોતિધર, જે બીજાને આનંદ આપે એને પરમાત્મા આનંદ આપે છે. બસ પ્રેમને જેટલો વહેંચાય એટલો વહેંચો બસ. અને પ્રેમ એવી વસ્તુ જેમ વહેંચો ને એમ બમણો થતો જાય. ગુરુજીની બેંકમાં ખાતું ખોલ્યું છે, જો બંધ ના થાય રે. ગુરુજીની બેંકમાં ખાતું ખોલ્યું છે, જો બંધ ના થાય રે. બહુ સરસ વાતો છે, બહુ લાંબુ કીર્તન છે, પણ હવે સમય પૂરો થાય છે. પણ એમાં બહુ સરસ લખે છે, એનો ભાવ મારે કહેવો છે તમને. જેમ જેમ ચેકને વટાવી વાપરું, નાણું અનેરું થાય છે. આ ચેકને હું જેમ જેમ વટાવું છું એમ નાણું અનેરું મને વધતું જ જાય છે, વધતું જ જાય છે. ભગવાન શું માગે છે યાદ રાખો, રામ અહીં કેવલ પ્રેમ પિયારા. પરમાત્માને પ્રેમ સિવાય બીજું કંઈ ખપતું જ નથી. પત્રમ પુષ્પમ ફલમ તો એમ યોવે ભદ્યા પ્રયસતી, કે પત્ર પુષ્પ કોઈ પણ. આ શંકર ભગવાન એક બિલ્લી પત્ર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંમાન એક બિલ્લમ સ્વાર્પણમ. આમ કરીને એક બિલ્લી જ્યાં મૂકો તો 3 જણોના પાપ નથી ધોઈ નાખતા. ભગવાનને ક્યાં કઈ જોઈએ છે? ભગવાનના નામે આપણે બધા ચરી ખાઈએ છીએ બસ, પણ ભગવાનને કંઈ જોતું નથી. ભગવાનને કેવલ અને કેવલ રામ અહીં કેવલ પ્રેમ પ્યારા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. આવું ભગવાનનું છે બસ. બીજાને યશ આપે એનું નામ યશોદા. યશાંસી દદાતિ ઇતિ યશોદા. જે પરબ્રહ્મની માં બનવાનો અધિકાર જેને પ્રાપ્ત થયો
બ્રહ્મ જેનો બેટો થઈ જાય. તમે વિચારો કે યશોદાનું ભાગ્ય કેટલું, જગતના જગદીશોને એનો બેટો થઈને આવવું પડ્યું છે. બ્રહ્મની બા કઈ મફતમાં થોડું બતાવે બનાય. યશોદા અન્યને યશ આપે છે, પરિણામ એને યશ મળ્યો. બસ બીજાને યશ આપતા શીખી જાઓ. કોઈ પણ સારું કામ થયું બહેનો, હું તમને વિનંતી કરું, તો રસોઈ સારી બની હોય ને અને પછી આખું ઘરનું વખાણ કરે, વાહ ભાઈ આ તો કઢી શું સરસ બનાવી છે, આ તો લાપસી શું સરસ બની છે. લાપસી બનાવવામાં બહુ બહેનોની કસોટી હોય. તમે જોજો, દીકરાને લગ્ન થાય ને એટલે પોતાની સાસુ ને આખું ઘર પહેલી એ દીકરાની નવી આવનારી વહુ હોય એની પાસે પહેલી લાપસી બનાવડાવે, અને લાપસી બગડીને તો બધું બગડ્યું, પછી એ ઉપાધિ. હવે તો જો કે અત્યારની દીકરી લાપસી આવડતી ન હોય, કારણ કે મને ભાવે એટલે હું વખાણ કરું, લાપસી લાપસી છે પણ સરસ બનાવે. અને ઘણા એવી સરસ બનાવે જાણે લાપસી ખાય કે ચિગમ, જેમ જેમ ખાતા જાવ લાંબી લાંબી થતી જાય. કાં તો પછી ઓલે તપેલી સાથે ચોટી જાય તો મિસ્ત્રીને બોલાવવો પડે, કુવાડો લાય અને જુદી પાડી અહીંથી. એવી પણ બને સરસ. મને લાપસી બનાવવા તો બહુ સારી આવડે છે, મોઢામાં પાણી લાવો. સરસ. હું વિનંતી કરું છું કે આવા ઘરના ખોરાક વચ્ચે યાદ આવી ગયું ત્યારે લાપસી, શીરો, લાડુ, બિરંજ એટલે કે સેવ, આવા ઘરના બનેલા ખોરાક દીકરા દીકરીઓને ખાતા કરજો. બસ બહારના જંક ફૂડે મારી નાખ્યા છે, કેટલાય રોગો અંદર લાવ્યા છે. ત્યારે આવું ઘરનું બનાવેલું એ અને આ હોવું જોઈએ. બસ લાપસી જ્યારે કરે ને પછી અંદર પહેલાં બળબડ બળબડ થાય, ખબર છે ને? પછી ઓલું વેરણું લે હાથમાં, અને વેરણાને પેલું આમ પહેલાંથી લુએ તો અંદર એ પછી સાડલા સાથે આમ ઘૂમડી નાખે, પછી અંદર કાણા પાડે. એ કાણા પાડે એટલે એમાં પછી પાણી આવે, પછી માથે સીબું ઢાંકી દે, પછી સીબા ઉપર પાણી. બરાબર છે બધું? બસ ના છે ને, પણ મને ખબર છે આ બધું આવે. આ તો સારું, અહીંયા ચૂલો મુકાઈને કાંઈ પ્રેક્ટિકલ કરીને બતાવું તમને. પછી એ લાપસી જે બને ને એમાં બધી કલ્પના કરે બેન, એ આમ જોતા જાય અંદર. તમે જોજો, દૂર રહીને જો, શરદી ન હોવી જોઈએ, નહીતર વળી પાછી ઉપાધિ થાય. એ જોજો પણ દૂર રહીને, કારણ કે આમાં તો બધું આવે ને, બધું જ આવે એમાં. તો કેટલી ગંગાઓ ભળે કોને ખબર. આમાં બહુ ધ્યાન, રસોઈનું બહુ ધ્યાન રાખજો. હે ભગવાન, લાપસી કરવા બેઠા છે, કથા ખબર નથી પડતી મને. આ બાપુ કેવા છે, શ્રાવણ મહિનામાં લાપસીની વાતો કરાય, ત્યાં તો ફરાળી કચોરીની વાતો કરાય. કેવું કાઢ્યું, ફરાળી કચોરી, ફરાળી બધું. એકાદશી શ્રાવણ મહિનો આવે ને ત્યારે મારા 3-4 જણના ફોન આવે. એક તો બટેટાનો ફોન આવે, બાપુ મરી ગયા. કારણ કે બટેટા અત્યારે એટલા બધા વપરાય. એકાદશ એકટાણું હોય કે શ્રાવણ મહિનાના ઉપવાસ કરતા હોય, સરસ કરો છો બધા. કેટલું એકાદશી મોંઘા પડે એટલું ન કરવું. બસ ઉપવાસ એટલે ઉપવાસ, પછી કંઈ મોઢામાં નાખવાનું જ ન હોય. ટાઈમસર થોડું દૂધ કે કંઈક જે કંઈ ચા કોફી, ચા વાળાને ના પડાય નહીં, તમે ચા ન પીતા ને કે શ્રાપ આપે આપણને. એટલે ચા પી લેવાની થોડી, ના નથી તમને બધાને, પણ થોડું ફરાળ થોડું કરે. અને ફરાળમાં જેટલી વાનગી વધારે એટલું ભજન ઘટે, યાદ રાખો. ઘણીવાર એકાદશી મોંઘી પડે છે. જેને સાચું જીવન જીવવું છે એને આમેય 12 મહિના, 30 દિવસ નહીં, 12 મહિના ભોજનમાં કંટ્રોલ કરજો થોડો. બસ આપણી જે ભૂખ હોય એ ભૂખ કરતાં એક રોટલી જે લોકો ઓછી ખાતા હશે એનું આરોગ્ય એની મુઠ્ઠીમાં, એના હાથમાં. એને કોઈ ડૉક્ટર કે વૈદ્યની પાસે ક્યારેય નહીં જવું પડે. પણ ઘણા એટલું ખાય, આંખ્યું વીંચીને બાપ રે બાપ, ઊભો ન થઈ શકે, પછી આમ આળો ટેન, આમ કરે તેમ કરે. નહીં, તમે તમારા જીવનને જો બચાવવા માંગતા હોય ભાઈઓ બહેનો, બધાને લાગુ પડ્યા, વજન થોડો કંટ્રોલ રાખો. બસ ક્રીમ બ્રહ્મસ્ત્વામ યસાદે કતિ મૃક્ષેત્ર વૃંદાની પૂર્વ, એવો શબ્દ આવ્યો છે. હે યશોદા, અમે શું કહીએ, તે પૂર્વમાં કયા પુણ્ય ક્ષેત્રોને વાસ કર્યો, કેટલો તે વિધાનો કર્યા હશે, કેટલા તે પુણ્ય પ્રાપ્ત કર્યા હશે. હે માં, જેની કૃપા ઇન્દ્રને, બ્રહ્માને, કામદેવનો નાશ કરનારા ભગવાન શિવને પણ પ્રાપ્ત થતી નથી, એ કૃપા હે માં, એ પરબ્રહ્મ, એ પરમાત્મા, એ નિરંજન, એ નિરાકાર, એ અદ્વૈત,
તારું બાળક બનીને તારા આંગણામાં રમી રહ્યું છે. કેટલો આનંદ એને પ્રાપ્ત થયો હશે. પરાત્પર બ્રહ્મ તારા ખોળામાં બેટો બનીને બેસવા માટે પૃથ્વીનો વિલાપ કરતું પડ્યું છે. પ્રભુ માં માં કરે, માં મને ભૂખ લાગી, માં મને ભૂખ લાગી. હવે પાછો બળદેવ ફરિયાદ કરે કે માં લાલાને માટી ખાઈ. લાલો ધ્રુજી જાય કે ના માં મેં નથી ખાધી, નથી ખાધી. એ બધા જૂઠ બોલે, મેં નહીં માટી ખાયા, માં મેને નહીં માટી ખાઈ. બોલે નહીં તે માટી ખાધી. લાકડી લઈને જાય, લાલાને મારે. મોઢું પાળું કર, જ્યાં મોઢું પાળું કરે ત્યાં તો અખિલ બ્રહ્માંડના વિશ્વ દર્શન માને મોઢામાં કરાવે. માતા પિતાને જેલમાં પૂરી નંદ ઘરે આનંદ કરે. પોતાની મા બાપ જેલમાં છે અને નંદના ઘરે એ માખણની છોડો ઉછા. એટલે કૃષ્ણને સમજવા બહુ અઘરા છે. કરસતી આકર્ષતી ઇતિ કૃષ્ણ, કારણ કે કૃષ્ણ આપણા મનનું હરણ કરે છે. આ એવો દેવ છે, સસ્તામાં સસ્તો દેવ. કેટલા એને પુણ્ય કર્યા હશે ને. તમને પણ વિનંતી કરું, જ્યારે તમને કૃષ્ણ કથા, રામ કથા, શિવ કથા કે દેવી ભાગવત કોઈ પણ જ્યારે તમને કથામાં રસ જાગે ત્યારે સમજવાનું તમારા પુણ્યની સરાહના દેવતાઓ કરતા હશે. તમને ખબર નથી એનું ફળ શું હોય. કથામાં એ રતિ છે. આનાથી વધુ મોટો દેવ કોણ હોય. પહેલે દિવસે એટલે મેં કહ્યું, છછિયા ભર છાછ પે નાચ નચાવે. એક વાટકી છાસ માટે આહિરની દીકરીઓ કાનાને નાચ નચાવે. માથે માટલું મૂકી લાલા નાચતો અને પાછો ડિસ્કો કરે, નાચે. એક આહિરની છોકરીઓ એક માખણના લોંદા માટે જગતના જગદીશને નચાવે અને પાછો લાલો નાચે. એને પસીનો પસીનો થઈ જાય. પછી એટલો રૂપાળો લાગે, વળી ગોપી એને પકડીને આલિંગન કરે અને પછી માખણની એક ચમચી જેટલું માખણ આપે. છછિયા ભર તાહી અહીર કી છોહરિયા, તાહી અહીર કી છોહરિયા, છછિયા ભર છાછ પે નાચ નચાવે. આહિરની દીકરીઓ, એ ભરવાડની દીકરીઓ એને એક વાટકી છાસ માટે નાચ નચાવે. અને છતાં મારો ભગવાન નાચ નાચ્યો છે. આટલો કૃપાળુ ભગવાન, આપણને રાજી રાખવા માટે ભગવાન કેટલું કેટલું કરે છે. અને છતાંય જ્યારે આપણે ભગવાનને માનતા નથી, આપણે કૃતજ્ઞ છીએ. એવી ભગવાનની રસમય કથા. પ્રભુને દેવકીએ જન્મ આપ્યો, યશોદાએ લાડ લડાઈ મોટા કર્યા, એનો આનંદ ગોપીઓએ માણ્યો. કોઈ પ્રશ્ન કરે કે જે યશ યશોદાને આપે એ દેવકીને કેમ નહીં? બસ આ વાત આપણે ઉદાહરણથી જો. તમે બધા ખેડૂત છો, યાદ રાખો, વાવણી કરવા જે માણસ ગયો હોય ને, કાલા કપાસ કે જારની જેને વાવણીઓ હોય ને, એ વાવણી કરવા વાળો લગભગ લણવામાં ન હોય. પછી પોતાનું એક જ ખેતર હોય ને તો એમાંથી પોતે કરતો હોય. પછી તમે એવું પકડીને તમારે હામું જ પડવું હોય તો પછી આવા પ્રશ્નો કરજો કે અમે જ વાવવા ગયા હતા ને અમે જ લણવા ગયા હતા. એ બધા માટે બરાબર. 100 વીઘા જમીન જેને વાવણી કરી હોય એ જ્યારે મબરખ પાક પાકે ત્યારે એ 100 વીઘામાં વાવણીઓ એકલો પાક લણી ન શકે. યાદ સમજજો બરાબર. બસ વાવે કોઈ બીજો, પાણી કોઈ બીજો પાવે, વાડ કોઈ બીજો કરે, એનું ધ્યાન ટોયા પણ બીજો કરે અને લણવા વાળો ચોથા નંબરનો આવીને લણી જતો હોય છે. એમ આપણા જીવનમાં પણ આવું જ હોય છે. જન્મ એટલે બાળક, પછી આપણે યુવાન થયા, પછી પ્રૌઢાવસ્થા થઈ, પછી વૃદ્ધાવસ્થા થઈ અને પછી વાનપ્રસ્થા અવસ્થા. એમ બાળકથી લઈ અને વાનપ્રસ્થ સુધી જેને ભગવાનના નામનો આનંદ પ્રાપ્ત કરવો છે એને એક જ ઉપાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જ્યારે અને જેટલો સમય મળે એટલો સમય ભગવાનના નામનું જ્યારે આપણે સ્મરણ કરીશું ત્યારે ભગવાન તમારે ત્યાં લાલો બનીને આવશે. તૈયાર છે? કવિ સરસ કહે છે, મુક્ત મુનિનામ મૃગ્યમ કિમપી ફલમ દેવકી ફલતી તત્પાલયતિ યશોદા પ્રકાભમ મુક્તિ ભુજ્યતે ગોપીમ. સુખદેવજી જેવા સંસારી વિમુક્ત મુનિઓ પણ જેની શોધમાં પડ્યા એવા ફળને દેવકી ફલિત કરે છે, પ્રસવે છે, પાળે. યશોદા એને ભોગવે છે. ગોપીઓ આનાથી પહેલા પ્રસિદ્ધ શ્લોકમાં દેવકી પરમાનંદમ કહ્યું, યશોદા પરમાનંદ નથી કહ્યું. કેટલી કેટલી અદ્ભુત વાતો આવી છે. જન્મદાત્રી માનું પણ મહત્વ તો માનું રહ્યું. આ તો એને અંજલિ છે આખી. પણ ભાગવતકાર બહુ સરસ કૃપા કરે છે. નંદાલયમાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ચારે બાજુ આનંદ થયો, આખી સૃષ્ટિ જાણે છે, નવ પલ્લવિત થઈ છે ને બધા આનંદ કરે છે, ઉત્સવ ઉજવે છે. બસ થોડી થોડી વારે વરસાદ આવે છે, બધા ભીજાય છે, લાલાના ગુણગાન ગાય, નાચે કૂદે, બહુ આનંદ આવે છે, બહુ આનંદ આવે છે.
અને જ્યારે ભગવાનના નંદાલયમાં બધા આનંદ કરતા હોય અને એ વખતે સૂર્ય બરાબર મસ્ત મધ્યમાં આવે ત્યારે સૂર્યનારાયણને પણ એમ થાય કે ઓહો હો, આ આનંદ કેટલો છે. એ આનંદ જોવામાં ક્યારેક સૂર્ય પોતાની ગતિ ઊભી રાખી દે, અડધી કલાકની ગાડી લેટ પડે, વળી ઉદયને અસ્ત પાછું, પછી તો આખી એક બટન ખોટું દે એટલે બધા ખોટા જ દેવાય ને. પછી આટલો આનંદ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ જગતને આપે છે. એક બ્રહ્મદેવતા આવીને નાચવા લાગ્યા, બહુ ખુશ થયા. બાબા બધાઈ હો, આપકે યહાં લાલો ભયો હે. બાબા તમારા ઘરે લાલો થયો ને. આપણા ઘરે નાનો દીકરો જ્યારે જન્મે ને, દીકરો જન્મે ત્યારે આ આપણી એક મોટી કઠણાઈ તમે જોજો. દીકરો જન્મે ને ત્યારે બધા બહુ વધામણી દેવા આવે, પેંડા લઈને આવે, પેંડા વેચવા નીકળે, અને દીકરી આવે ને ત્યારે નાક ચડી જાય, બધા મોઢા ચડી જાય. કેવી કરુણા જગતમાં છે તમે જોજો. હું તો એમ કહું છું, સાધુ તરીકે વિનંતી કરું, જેના ખોળામાં પહેલી દીકરી આવે ને એ માં બહુ ભાગ્યશાળી હોય. એને દીકરીને જન્મવા દો, બસ બેટીને બચાવો, આનંદ આવશે. પછી બધા આવે હરખ કરવા. એક વૃદ્ધ બ્રાહ્મણ હરખ કરવા આવે છે. આપકે ઘર લાલો ભયો હે? હા. કેમ આવ્યો ખબર છે તમને? નંદ બાબા કે ના. યશોદામાં સાંભળે છે કે મારા દીકરા માટે શું કહે છે બ્રાહ્મણ. માં, તમારા ઘરે લાલો આવ્યો છે ને એ તમારા કારણે નથી આવ્યો. કેમ કે મેં 11 એકાદશીના વ્રત માન્યા હતા ને, એટલે ચતુર્ભુજરાએ તમને લાલો આપ્યો છે. મારી માનતાના કારણે આવ્યો છે. વળી બીજી ગોપી કહે છે, માં હું અહીંથી ચોટીલા હાલવાની જઈને મેં બાધા લીધી ચામુંડામાંની, એટલે લાલો તમારા ઘરે આવ્યો. ત્રીજી વળી કહે છે કે હું અહીંથી ચરમાળીએ ગઈ ને હાલતી હાલતી ખુલ્લા પાગે, એટલે તમારા ઘરે લાલો આવ્યો છે. બધી ગોપીઓ એમ માને છે મારી તપસ્યાના કારણે લાલો આવ્યો છે. બધા ગોપ બાળકો એમ માને છે અમારી પ્રાર્થનાના કારણે લાલો આવ્યો છે. આ ભગવાનનું સ્વરૂપ. આવું આપણે કેમ ન કરી શકીએ? આખા વ્રજની તમામ ગોપાંગનાઓ બધા પોતપોતાનો ભાવ પ્રગટ કરે છે. અહીંયા મારા કારણે લાલો આવ્યો છે, મારા કારણે. અને નંદ બાબા યશોદા બધાનું હસે છે, બધાને દાંત કાઢતા કરતા, હા બા, હા બેન, તારા કારણે જ આવ્યો છે. મને ખબર છે મારા દીકરો છે ને એ તારા કારણે જ આવ્યો છે. વળી કોઈક ભાઈ આવે, મારા કારણે, હા બેટા તારા કારણે જ આવ્યો, લે તને દાન આપું. નંદ બાબા અને યશોદાએ આખી જિંદગી 11 વર્ષ ને 52 દિવસ સુધી સતત બીજાને આનંદ આપ્યો, બીજાને યશ આપ્યો. એને કોઈ દી પોતાના માથે કંઈ રાખ્યું નહીં. એટલે જગતનો બાપ, જગતનો જગદીશ્વર એના ખોળામાં બાળક બનીને રમ્યો. એમ તમે પણ તમારા જીવનમાં એવું કરજો. આનંદ અને સુખના જ્યારે દિવસો આવે ત્યારે બીજાને આપી દેજો, તમારા ઘરે પણ લાલો આવશે. એટલા ભાવ સાથે આજની કથાને વિરામ આપું. એના પહેલાં હરજીભાઈ અહીં આવે અને એનો જે ભાવ પ્રગટ કરવાનો કરે, ત્યાર પછી આપણે 5 મિનિટ સંકીર્તન કરી આજની કથાને પૂર્ણાવતિ તરફ લઈ જશું. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, સત્યનારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. કી જય રામચંદ્ર ભગવાન કી જય. સૌરાષ્ટ્ર નિંબારપીઠ લીંબડી મોટા મંદિર દ્વારા પૂજ્ય બાપુના મુખેથી ગંગાજીના પ્રવાહની માફક આપ સૌ કથાનું રસપાન કરી રહ્યા છો, ત્યારે પવિત્ર શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે અને અહીંયા લીંબડી મોટા મંદિર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કે જે છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચી શકાય, એને કેવી રીતે ઉપયોગી થઈ શકાય, એવી અનેકવિધ પ્રવૃત્તિઓ પૂજ્ય બાપુ દ્વારા ચાલી રહી છે. ત્યારે અહીંયા આપણા
મંદિરનું જીર્ણોદ્ધારનું કામ પણ એટલા જ વેગથી ચાલી રહ્યું છે અને પ્રોપર લીંબડી ગ્રામ્ય વિસ્તાર અને બહારથી અંતરિયાળથી જે લોકો છે એ પોતપોતાનો ભાવ પોતાની રીતે અહીંયા પ્રગટ કરી રહ્યા છે, ત્યારે એક એનો જે કંઈ એ નિમિત્તે યોગદાન મળ્યું છે એની વાત કરીશ. પણ એના પહેલાં આપને એક વાત કરી દઉં કે અહીંયા જે આપણે મંદિરની અંદર હિંડોળો છે, દરરોજ આપ એનું દર્શન કરો છો. આવતીકાલે હિંડોળાનો છેલ્લો દિવસ છે, એટલે કથા પૂરી થાય એટલે આવતીકાલે છેલ્લા દિવસ આપને દર્શન કરવા માટે લાભ મળશે, તો એનો લાભ પણ સૌએ લેવા માટે વિનંતી છે. અહીંયા મંદિરનો જીર્ણોદ્ધાર અને અનેકવિધ જે કંઈ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે એના નિમિત્તે જે કંઈ યોગદાન મળ્યું છે એની વાત આપને કરીશ. તો 21,000 રૂપિયા સાધુ રામચંદ્ર લાલદાસ દરણ, તાલુકો બાવળા, એમના દ્વારા અહીંયા મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે 21,000 રૂપિયા આપે છે. તો આ તકે એમનો ખૂબ ખૂબ આભાર. જે કોઈ નામ બોલું એમાં અહીંયા હોય તો પૂજ્ય બાપુ પાસે આશીર્વાદ મેળવવા માટે પધારવા વિનંતી છે. 2100 રૂપિયા સાધુ રાધેશ્યામ લાલદાસ દરણ બાવળા, એમના તરફથી આવે છે. 5,100 વૈષ્ણવ તુલસીદાસ લાલદાસ દરણ, તાલુકો બાવળા તરફથી અહીંયા આવે છે. તો આ તકે એમનો ખૂબ ખૂબ આભાર. એક બેન તરફથી પીપરમેન્ટ આવે છે. 500 રૂપિયા પરમાર ભીમાભાઈ નાનુભાઈ મોજીદળ તરફથી આવે છે. 100 રૂપિયા ઝાલા વિલાસબા દશરથસિંહ અડવાળ તરફથી આવે છે. 501 શાહ જસવંતલાલ કાંતિલાલ મોરભાઈના ડેલા પાસે લીંબડી તરફથી આવે છે. 100 રૂપિયા અને રેવડી સવિતાબેન નંદલાલભાઈ દવે લીંબડી તરફથી આવે છે. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. 3,000 રૂપિયા ગૌશાળામાં ઘાસચારા નિમિત્તે હર્ષદભાઈ પી સોની ગોકુળ જ્વેલર્સ આણંદ તરફથી અહીંયા ગૌશાળાને ઘાસચારા નિમિત્તે આપે છે. ખૂબ ખૂબ આભાર. 2100 રૂપિયા શૈલેષભાઈ ઈશ્વરભાઈ કણઝરિયા, એ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે અહીંયા લીંબડીના છે અને એ આપે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. 3,000 રૂપિયા મનીષાબેન અતુલકુમાર આદેસરા જમશેદપુર, એ પણ ગૌશાળાના ગાયોના ઘાસચારા માટે અહીંયા આપે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. 100 રૂપિયા કાનજીભાઈ ગટોરભાઈ પાંદરી તરફથી. 500 રૂપિયા નાનજીભાઈ રણછોડભાઈ દલવાડી લીંબડી તરફથી ગૌશાળાને આપે છે. 501 નાનજીભાઈ રણછોડભાઈ દલવાડી લીંબડી મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે આપે છે. ખૂબ ખૂબ આભાર. 500 રૂપિયા જસુમતીબેન નાગજીભાઈ હનુમાનપરા લીંબડી તરફથી આવે છે. 500 રૂપિયા નવીનભાઈ સોની લીંબડી તરફથી આવે છે. 100 રૂપિયા અને પતાસાની પ્રસાદી નીતિનભાઈ કાળુભાઈ લીંબડી તરફથી આવે છે. 100 રૂપિયા અને પીપરમેન્ટનું પેકેટ ચાવડા પૂર્વરાજ ચુનીલાભાઈ લીંબડી તરફથી આવે છે. તો આ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. રામચંદ્ર ભગવાન. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, સદગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય, ચત્રભુજ ભગવાન કી જય, સર્વેશ્વર ભગવાન કી જય, નિમ્બાર્ક ભગવાન કી જય. ઓમ નમો નારાયણાય. 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 ઓમ નમો નારા
નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. ઓમકારનો જપ કરીએ. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. આવતીકાલે હિંડોળાનો અંતિમ દિવસ અને રક્ષાબંધનના ઉપલક્ષમાં આવતીકાલે પાછો આપણે મહાઆરતીનો કાર્યક્રમ કરીશું. બધાએ પોતપોતાના ઘરથી દીપક લાવશે અને છેલ્લે આપણે એની આરતી ઉતારીશું. નહીં લાવ્યો એના અહીંથી મીણબત્તીની વ્યવસ્થા કરશું. બોલો રામચંદ્ર ભગવાન કી. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર.